જય શ્રી કૃષ્ણ બધાને. આજની શરૂઆત ટિફિન ભરવાથી અને ટિફિનની રોટલી પણ જો થઈ ગઈ હતી તૈયાર. અને આજે શાકમાં છે ને ઘણા સમય પછી સેવ ડુંગળીનું શાક મેશવાન પપ્પાને ફરમાઈશ પર બનાવ્યું હતું. ત્યાં સુધીમાં તો સરસ મજાની આદુ અને લીલી ચા વાળી છે ને આપણી ચા પણ થઈ ગઈ હતી તૈયાર. અને ત્રિકોણીયા પરોઠા બનાવ્યા હતા અને સાથે હતી કેરી. નાસ્તાનું કામ પતાવીને મેશવાન પપ્પાને તેલનો ડબ્બો તોડવાનું કામ આપ્યું. ત્યારમાં લાઈટ વહી ગઈ હતી તો મારા બેન પણ જો આવી ગયા. અને પછી તો તેલના ડબ્બાનું અનબોક્સિંગ કરીને નાનું કેન ભરી લીધું. પછી તો તેલનો ડબ્બો આ કબાટમાં મૂકવાનો હતો, તે ખાનું સાફ કરવાનું હતું. એટલે બધી વસ્તુ બહાર કાઢી અને સાફ કરીને ભીના અને કોરા પોતા મારી અને તેલનો ડબ્બો જે જગ્યાએ રાખતી હતી એ જગ્યાએ બધું ગોઠવી દીધું. અને સવારનું બધું કામ પતાવીને ફ્રી થઈને તો મેશવાન પપ્પા સવારે કહીને કહેતા કે ચેવડો બનાવી રાખજે, તો એ યાદ આવ્યું. તો જો સરસ મજાની બધી વસ્તુ છે ને તળી નાખીને મમરાનો પણ વઘાર કરી નાખ્યો. અને પછી તો બધી વસ્તુ બધી મિક્સ પણ કરી નાખી એટલે થઈ ગયું તો ચેવડો તૈયાર. ઘણા સમયથી આ ચારકોલનું ફેસ માસ્ક લીધેલું પડ્યું હતું, પણ મેશવાન પપ્પાએ તો એકવાર ઉપયોગ કરી લીધો હતો. પણ મને આ છે ને કંટાળો આવે તો ચલો મેં આનો આજ છે ને બપોરે ફ્રી થોડી વહેલી થઈ ગઈ છું તો ચલો આનો જ આજે ઉપયોગ કરી નાખીએ. મેં તો આ લગાડ્યું તો ખરું, પણ મેશમાં બેન તો મારથી બીવા લાગી. અને 15 મિનિટ પછી આ લિક્વિડ હુકાઈ ગયું એટલે કાઢ્યું તો પ્લાસ્ટિકનું કાળું જબલું ન ચોંટાડ્યું હોય એવું કંઈક લાગતું હતું. પછી તો આખા મોઢેથી કાઢ્યું ને તઈ શાંતિ થઈ. બાપા આપણને છે ને આવું કાંઈ ફાવે નહીં. આ રૂમની હાલત જોવો, પણ 5 વાગતા તો આ ફળિયાની હાલત તો જોવો, પવન તો કેટલો ઉડે છે. સાંજે જમવામાં ભેળ બનાવી હતી, એનો વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે, જોઈ લેજો. અને પપ્પા દીકરીનો પ્રેમ જોવો. સાંજે જમવામાં બધાએ ખાલી ભેળ ખાધી હતી, ત્યાં તો 11 વાગ્યા ને ત્યાં પાછી બધાને ભૂખ લાગી. પછી ડબ્બો આવી ગયો નાસ્તાનો અગાસી ઉપર. અને વિડીયોનો પણ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.